માલિકીનો હોય. ક્યાં હું તમને છે જો એક સાધન છે. બાબા ગાડી હોય તો બાબા ગાડી ક્યાં સુધી આપણે હલાવી, પછી બાબા ગાડી હલાવી અમારે બાબા ગાડીથી આગળ લઈ જવા છે. સમજાય ને હું બોલું? બાબા ગાડી બધી છોડાવી દેવી છે. બાબા ગાડી એવી રીતે છોડાવી છે કે તમારી આગળ સ્થિતિ બનવી જોઈએ તો, નહીતર નહીં. નહીતર બાબા ગાડી રાખજો. હું કહેવા માંગુ સમજાય તમને? આપણે બાબા ગાડી છે એને રાખવાનું છે, એને તોડવાનું નથી. પણ એ બાબા ગાડીને રાખવાની ક્યાં સુધી? તો કે આપણે એથી આગળ જાય ને તો એ છોડી દેવાનું. બાળક હોય ને, આપણે નાના હોય ને ત્યારે ઓલું હાથમાં જાલી પછી હાલતા હોય. બે ચાર પૈડા હોય, બે આ બાજુ પછી આગળ. પણ એ પછી હવે તમને એમ કહું 4 પૈડા થી હાલો તો હાલો. શું કહું? તો કે તમારી પાસે ધ્યાન આપી દઈશ. હું તમને ધ્યાન આપી દઈશ. પછી આ આખી બીજી કોઈ વસ્તુ છે એ નહીં. પછી આ જગદીશભાઈને જમવું નહીં, એ બધું છૂટી જાય. એક ફકીર બેઠા હતા ને તો એક માં હતા ને એનું બાળક લઈ ગરીબ બાળક, બાબા પાસે દીકરા તો કે મારે રોજા છે ઉપવાસ પછી મારે શું કહેવું હું જગદીશભાઈના ઘરે જમું, રસોઈયા જે બનાવે છે એટલે આમાં સ્વામિનારાયણ અમને શીખવાડ્યું કે કોઈ પણ રસોઈયા હોય, રસોઈયા એની રીતે બનાવતા હોય તો એમની શુદ્ધતા નહીં, એટલે નથી જમવાનું. જમવું મને ભોજન પ્રત્યે રુચિ નથી કે તમારે ભોજનની જમવાનું એવું નથી કહેવાનું. એ રસોઈયા જે બનાવતા હોય મને બહુ કાર્ય પહેલા છે ને હું મારા ગુરુના ઘરે જતો એટલે શરૂઆત હતી ને મારી ત્યારે સગાવાલા એ ન બોલ્યું. કોઈ પણ એવી વ્યક્તિઓ છે એનાથી ભાગતો. પછી મારી અંદરની એમ થાય કે આ વસ્તુ મને તકલીફ કરશે. આપણે શુદ્ધ વિચાર તો જોઈએ, કારણ કે અન્ન છે ને એવું મન, જેવું અન્ન એવું મન. પણ અત્યારે જેમ હાલતા એક સ્થિતિ બની ગઈ ને, હવે તમે ગમે એમ કરો ને તો મને વાંધો ન આવે. તમે જેટલી પોઝિટિવતા લેવાથી જેટલું હાલો તો હાલી ગયા. હવે તમને કોઈ વસ્તુ ન નડે એવી સ્થિતિ તમારી ક્યારે બને? આપણે કરવું નથી કાંઈ. આપણે કોઈનું એવું ખાઈ લેવું કે નબળું એવું મને ન ગમે. મને અંદરથી ભાવ થાય ને, અંદરથી ભાવ થાય. સત્સંગ મહાપુરુષો કે સંતો એવી સત્સંગની સંખ્યામાં વધારે થયું કામ એની અંદર એના સેલ લે. પણ પછી કોઈ વાર એવો પ્રસંગ બને ને તો એને કાંઈ કંઈ નહોતું, કારણ કે એની સ્થિતિ બની. આપણે સ્થિતિ જ બનાવી, તમારે કાંઈ ઘટે નહીં. એક આત્મજ્ઞાન, ભગવાનની સમજણ, પરમાત્માના નામની સ્થિતિ, પછી તમારી અંદર તમે છો ને તમને જેથી ભાવ થાય તેથી કે સવાર પડે એની આખી રીત હોય, રીત પ્રમાણે તમને આખી બધી સ્થિતિ તમને આ શરીરથી પર ઊભા રાખી દઈશ. જેથી ભાવ થાય તમારી જગદીશભાઈ કહેવાનું હાલે અને હું નિમિત્ત બનીશ. પછી તમને હું એવા ઊભા રાખી દઈશ ગુરુ કૃપાથી. તમે સ્વતંત્ર. હું ફક્ત નિમિત્ત બનીશ. હું
કહીશ